તો અત્યારે ભાઈ આપણે ભાઈ નથી કરવાના આ બધા કામ, હવે આ બધા કામ આપણી પાસે કરવાનું છે. ભાઈ મને નગજ પ્રકારનો ડેટકો એટલી બધી રિસ્ક ન લેવા આવ્યા છે પાછા સુરભીબેન ને મળવા. કેટલી બધી ઋષિએ 2 થી 3 વાર વેફર બનાવીને ખાઈ લીધી છે. આજા ભાઈ જશે બહાર એટલે બેન એકલા હતા તે આપણે જાય. જય શ્રી કૃષ્ણ, જય માં મોગલ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો અને નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો બધા અત્યારમાં આ સવારમાં મસ્ત કામ બામ કરી અને એકદમ ફ્રી થઈ ગયા છે અને પોતપોતાના કામ પર લાગી ગયા છે બધા. અને બસ હવે તો આપણે શું કે ગૌશાળાનું કામનું વર્ક આપણે ઓછું રહેશે, કેમ કે ત્યાં આપણે કામવાળા એક કપલ મૂકી દીધું છે ગાયોનું કામ કરવા માટે, દોવા માટે, નીરણનું કામ કરવા માટે. બધું કામનું હવે બહુ આપણે કંઈ ટેન્શન નથી. હવે ઓનલી ફોર બધું મકાનનું કામ આપણે બધું ટૂંકમાં હેરખું કરવાનું છે, એ બધા કામ કરવાના છે. અને બસ મમ્મીને એ લોકોને અત્યારમાં ગૌશાળાએ જવાનું છે અને બધાને કેવું કે મમ્મી ને પપ્પા ત્યાં હતા એ તો તમને આમ ખબર છે, પણ આમ પ્રોપર નથી ખબર કે ત્યાં એ ગૌશાળાએ રહેતા. એટલે આપણે મમ્મી અને પપ્પાએ 3 થી 4 મહિના સખત ગૌશાળાએ રહ્યા અને ગાયોને બધીને સંભાળી. જો કે અમે 4 ભારું જાતા અને બધું કરવા લાગતા, એવી રીતના અમે બધું ફેમિલીથી ટૂંકમાં બધું અમે ગાયોનું કામ કરતા અને સાસુ ફેરવાનું નીંદ તો બધું વધી જ જાય, તો તમને બધાને ખ્યાલ છે. અને હવે કેવું થશે કે હવે બસ કપલ આવી ગયું એ બધું સંભાળશે, પણ તો આપણે આપણી ગાયો પાસે તો જવું જ પડશે. તો મમ્મીને એ લોકો સવારમાં ગયા હતા અને અત્યારમાં સવારે ગયા અને પછી આવશે ઘરે અને પછી જોઈએ શું કરે છે. તો અત્યારે ભાઈ આપણે ભાઈ નથી કરવાના આ બધા કામ, હવે આ બધા કામ આપણી પાસે કરવાનું છે. ભાઈએ મને નવું કામ આપી દીધું છે કે ભાઈ આ બધું હેરખું કરવાનું છે, હાલો કરવા મળો. તો આપણે લાગી જવાનું છે હાલો મિત્રો કામ પર. ઉસો ડૂસો તમારો સોપેલો કાઢો. ઉસો ડૂસો કઈ નતો સમય મારા તુલસીમાના રોપા હતા ને તો મેં ડોલમાં લઈ લીધો હતો, આખો પરિવાર મેં ઉછેરેલો છે તુલસીમાનો. અને બીજો એમ ફુદીનો ને એવું બધું કર્યું હતું. ભાઈ પાણીપુરી ખાવી હોય તો આપણે નેચરલ પાણી પીવું હોય તો પછી આપણે બનાવવો પડે, સોપો પડે ને ફુદીનો. તો હવે ભાઈ અત્યારમાં તો ફુદીનો કાઢ નાખો, મને કરી દેજો ગમે ને આગળ કરી દો ડેલા બેર. ભાઈ કે આ બધું ખેહીને કરી નાખું સાફ, તો સાફ કરી નાખું છું. પછી આનું પ્લાસ્ટર થઈ જાય ને પછી અહીંયાથી તમારે આમ કરવાનું છે, એટલું આમ કરીને આમ પટ્ટી, પછી ના બ્લોક ગોઠવી દેવાના, પછી આવી ધૂળ બધી બ્લેક ના ખાઈ દે, પછી અલગ અલગ ફૂલઝાડ કરવાના છે. મસ્ત ઘર કરવો જો પછી પેલા કામ પતાવ કરવાનું છે મિત્રો આપણે. તો આ ધૂળનો ઢગલો અને અહીંયાથી લઈ અને અહીંયા સુધી નાખેલો છે. અને આ બધું કામ મેં એકલા કમ્પ્લીટ કર્યું છે. મેં એકલા નાખીને ભાઈ એકલી નાખી. તો ભાઈ ની લોકો કે હા તે તો નાખી દે, મેં નથી નાખી, બીજા લોકોએ બધું કામ કર્યું છે, મેં કઈ નથી કર્યું. તો ખાલી દાંત કાઢું છું અને એને કહેવાય ભોગાવો આ પ્લાસ્ટર માટે. તો અત્યારમાં એવું બધું કામ ચાલુ છે. અને જો આ પેલા ઓલી ધૂળ લીધી ને અહીંયા બધું આ મસ્ત સાફ થઈ ગયું, ક્લીન એન્ડ ક્લિયર. જો અહીંયા થોડું ખેરખું થઈ જાય પછી વાંધો નહીં. અને આવું બધું કામ ચાલે છે ગાઈસ. અને હવે આપણે જવું છે ગૌશાળાએ, પણ ટ્રેક્ટર ક્યારે જાય ભાઈ તને નથી ખબર? ભાઈ નથી ખબર. ટ્રેક્ટર જાય ત્યારે અમે જશું ગૌશાળાએ. ડેટકા દેખો મિત્રો, આ જ પ્રકારનો ડેટકો. તો અત્યારમાં આપણે ભાઈ જાય છે ગૌશાળાએ, તો મારે પણ અત્યારે ગૌશાળાએ જવાનું છે. કાલે પણ આપણે વાડીએ હતા અને આજે પણ જવાનું છે. અને ટ્રેક્ટરમાં ધૂળ ઠલવા જાય ને તો હારવાર જતા રહીએ. અને પાછો દૂધ લેવા આવશે ત્યારે મને ભાઈ આવી કદાચ ઘરે આવશે કે નહીં આવે મને ખબર નથી. કામ આવી જાય ભાઈ આવે છે, તો બધું ચાલુ. ખાડા જેવું વધારે છે ને તો ભાઈ ત્યાં ટ્રેક્ટર શું કહેવાય લારી ઉલાડી દેશે અને અહીંયા ખાડો પૂરી દેશે. અને જો આપણી સિંગનો પાક કાલે હેરખો નતો બતાડો, તો આવો કંઈક છે, બહુ મસ્ત સિંગ થઈ. અને હવે ઈશ્વરની કૃપા રહે અને વરસાદ ન આવે તો આપણે ગાયોનું સારોલું પણ મસ્ત થઈ જાય અને સિંગ પણ હારામ હારી છે. કૃપા છે માતાજીની અને ગૌ માતાની. તો વાડીએ તો અત્યારે ફાઇનલી પહોંચી ગયા અને સિંગ તમને બતાવતા ભૂલાઈ ગયું હતું. કાલે આમ બતાવી હતી મેં સિંગ, પણ ફાલ કેવો છે ને નજીકથી બતાવતા યાદ ન રહ્યું. તો હું અને મમ્મી બંને તો આવી રીતના ભાઈ અત્યારમાં કંઈક ટ્રેક્ટરને વાળે છે ઊંધે પાઇટ. હરક પદુડો એને ટ્રેક્ટરનો અને વાહનનો એટલો શોખ ને કે હે ભગવાન આમ જોજો
જો આમ જો બસ એને આમ ટ્રેક્ટર ઊંધા આમ તો ભાઈ પછી હાવ આમ ન હોય યાર, એને રેવા દે ને, આયુષ્ય એકદમ પતાવી દીધું તે ટ્રેક્ટરની. જો તો આવું આને આવા કામ બહુ ફાવે. આમ જો આઈ બત્તી આમ નો રોય બૂસું ન કરાય ભાઈ, આમ એટલી બધી રિસ્ક ન લે. આ ભાંગી નહીં થાય બોલે પછી હાવ આમ ન હોય. પપ્પા જોહે ને એટલે ખીજા હે. ટ્રેક્ટર આવે એટલે ક્યાં તો રે ક્યાં તો પતી જાય, આ બે જ કામ થાય. તો આ કેવું કે વરસાદના લીધે આમ ધોવાણ થઈ ગયું ને એટલે આમ બહુ હોય ખાડા ખબોચા. હવે શું છે ટૂંકમાં આપણે રસ્તો છે ગૌશાળાની અંદર વાડીનો રસ્તો એ થોડોક પરફેક્ટ કરી નાખીએ તો આવવામાં કેમ કે પ્રોબ્લેમ ન આવે અને રસ્તો થોડો ખારો રહે. તો કેવું કે ચોમાસું છે ત્યાં સુધી તો ભાઈ અથવા તો મોટી બેન ટ્રેક્ટર લઈને આવશે ભાઈ તો બધાને બાઇક આવડે બધા કોણ દૂધ લેવા આવે એનું કંઈ નક્કી જ ન હોય. તો અત્યારમાં આવું બધું ચાલે ને ફાઇનલી આ બધું ઊંચી થાય બતાવું ટ્રેક્ટર. હવે ઊંચું કરીમાં ને રેવા દે ભાઈ. કૃષ્ણ જય ગૌ માતા. સુરભીબેન ને મળવા આવી જશે એ પાછા. અત્યારે સવારમાં આવ્યા હતા તે બપોર સુધી હતા ને હવે અત્યારે આવ્યા છે એ પાછા સુરભીબેન ને મળવા. હવે આખરે જો બધાને પાય ને અંદર લેવું ને પાછી નિરણ કરશું, ખાંડ પલાળશું, એવા બધા આપણા ઝીણા ઝીણા કામ હશે ગૌશાળામાં. એટલે હિરલબેન આવ્યા છે આપણી સાથે આજ વાડીએ. હવે રસ્તો સારો થઈ ગયો એટલે હિરલબેન દ્રજ આવવાના છે. અત્યારમાં આપણે આપણી ગૌશાળામાં પહોંચી ગયા છીએ અને આપણી આ ગાયનું નામ સુરભી ગાય છે. અને જો ગોરવ વાટ જોતો હશે ને હે ગોરાજી, વાટ જોતા હશે ને. અને ચિત્રા એ તો તમે જવા દો, આવતા વેચ જ તે ચાલુ કરી દીધું ને ખંજવાણ. ચિત્રા ચાટી ગઈ ઘડી કે બાજુમાં રહીને મેં એક રીલ શૂટ કરી છે. અને ગોરો જો કેટલો સ્થિર છે. એ ગોલા હે ગોરો તો અત્યારમાં અહીંયા ગોરલ ગાય બાંધેલી છે આપણી. અહીંયા છે આપણો ડાલા મખો, એની સ્ટાઇલ જોવો તમે, અડધી ગમેણમાં અડધી અહીંયા. પછી અહીંયા બાંધેલી છે આપણી બંસી અને ગોરી. બધાને અલગ અલગ જગ્યાએ બાંધ્યા છે કેમ કે એમાં એવું છે અહીંયા બહાર એટલા સાંઈ મસ્ત રહે. અને બીજા બધા વાસરું છે ને એને બધાને આપણે બાંધ્યા છે. જે ઓલી જૂની ગૌશાળા હતી ને જે ઉનાળામાં ત્યાં બધા વાસરું નાના નાના છે ને બાંધેલા છે, અડધા ગૌશાળાની અંદર છે. એવી રીતના બધાના 3 જગ્યાએ બાંધેલી છે બધી ગાયો. અને જો અહીંયા ગોપી શિવુ, જો ગોપીને શિવુને બાંધી છે અહીંયા. એ ચિત્ર અહીંયા, ઢબુ અહીંયા, એ ઢબલું, એ ઢબુડી, મોરલી, દેવકી જો અહીંયા બાંધેલી છે. ઓ દેવકુજી એકલા થઈ ગયા. દેવકી હાલે દેવકી એવું ગોરલ જેવડી લાગે છો મોટી. અને આપણી શ્રી અને એ બધા અંદર બાંધેલા છે. શ્રી અને બીજા નાના વાસરું છે નવી ગાયના છે એ વાસડા નંદ ને એ બધા. અને શ્રી તો અકેલા રાજા. એ શ્રી હાલે, એ શ્રીજી વાસરું કેવા મસ્ત બેઠા. અને અહીંયા આપણી બાંધેલી છે ગાયો 3 છે. તો કૃષ્ણ, ગોપીન, રાધા. તો આપણે આવી રીતના બધી ગાયોને અલગ અલગ જગ્યાએ બાંધેલી છે. અને ગૌશાળાનું વાતાવરણ કંઈક આવું છે. અને હવે જાય મોટા પપ્પાને ત્યાં મમ્મી બેસવા ગયા ત્યાં. એકલા થોડા આટા મરાય મમ્મીને હારે જવાય. આ પપ્પાની એની વાડી અને એની કંઈક સિંગ આવી છે. અને અહીંયા એને લોકોને કામ ચાલુ છે. અને આપણે આ લોકોનો આવો ફાલ છે. ગયા છીએ આપણી ડુંગળીમાં. અને જ્યારે પણ મેં તમને મારી ડુંગળી બતાવીશ ને ત્યારે મેં તમને કેવી રીતના બતાવી કે ભાઈ હું કે આગળથી બતાવતી કે અહીંયાથી ધોવાઈ ગયું તો પાછળની ડુંગળી બહુ મસ્ત છે. પણ હું બતાવવા ક્યારેય ન થઈ. આજ મને યાદ આવ્યું કે આપણા સબસ્ક્રાઈબરો છે અને નહીં સબસ્ક્રાઈબરો છે એને તો એક વખત આપણી ડુંગળી બતાવી દો. પણ એક ભાઈને કાલે કોમેન્ટ હતી કે હિરલબેન તમે કામ નથી કરતા, તમે ખાલી વિડીયો શૂટ કરો એમ. ટૂંકમાં તમે કામ નથી કરતા. એ વાત તમારી સાચી કે હું કામ નથી કરતી, પણ હું અહીંયા જે ખેતીનું કામ આવે છે ને એ મારાથી ઓછું થાય. અને ફેમિલીનું પણ એવું કેવું છે કે ભાઈ તારાથી કામ ન થતું હોય તો આ કામ તું રહેવા દે, બાકી ઘરનું કામ બધું પ્રોપર કરવું પડે છે, પ્રોડક્ટનું બધું કરવું પડે છે. ને કામ તો આપણે કોઈ પણ જગ્યાએ હોય અને કોઈ પણ પોસ્ટ પર હોય એટલે ગમે વ્યક્તિ એને કામ કરવું જ પડે. ક્યાંનો ભાવાર્થી છે
પણ એવું નથી કે હું કામ નથી કરતી, કામ કર્યા વગર ન હાલે. કેવું કે આ બધું આપણે કરવું જ પડે. ઘરનું કામ તો બધું હું સંભાળી લઉં, બાકી અમુક કામ એવા છે જે ખેતીના કે આપણે કોઈ દિવસ એટલા બધા કરેલા નથી એટલે આપણે ઓછા ફાવે. અને ફેમિલીનું કેવું પણ એવું છે કે ભાઈ તું રહેવા દે, તો આપણે રહેવા દઈએ છીએ કામ. અને ચાલો તો બહુ વાત થઈ ગઈ, હું તમને ડુંગળી બતાવી દઉં. ઘણા સમયથી હું તમને એમ કહેતી કે હું ત્યાં જઈને ત્યારે હું તમને ડુંગળી બતાવીશ, પણ હમણાં વરાપ નીકળી ગઈ છે એટલે આપણે આ બાજુ આવ્યા છીએ તો હું તમને બતાવી દઉં. ડુંગળી પાસે આવી ગયા છે ને કંઈક આપણી ડુંગળી આવી છે. અહીંયા લાગઠી એકદમ મસ્ત છે અને થોડીક શું કહેવાય આગળના ભાગમાં જ આવી ડુંગળી છે, બાકી એમ જો આવી કંઈક છે. અને અહીંયા આપણે ધોળી ડુંગળી કરેલી છે. જો મમ્મી ને એ લોકો અત્યારમાં આવી ગયા છે આપણી ગાયો માટે નિરણ વાઢવા માટે, કેમ કે આપણને ગાયોનું કામ કર્યા વગર ગમતું નથી. અને લગાવ જ કંઈક એવો છે ને મમ્મી આ સવારે આવ્યા અને સાંજે હવે જો કાંઈ ગૌશાળા બીજું કંઈ કામ નહોતું, પણ ગાયોને સ્પેશિયલ મળવા. અને તમે શ્રીને તો મેં શોર્ટ રીલ્સ મસ્ત ઉતારી, લોંગ રીલ્સ નથી શૂટ કરેલી. અને જો અહીંયા આપણે વેલા જોવો તમે સબ્જીના અંદર ખાપકાસ, અને અહીંયા બધી સબ્જીના વેલા કરેલા છે. અને અહીંયા છે આપણી કેળ, એમાં કેળા જોવો તમે, કેળમાં કંઈક આવા કંઈક કેળ આવ્યા છે. અને જો કેટલી બધી ઋષિએ 2 થી 3 વાર વેફર બનાવીને ખાઈ લીધી છે. બધાય ખાધી હો, ઋષિ એકે નહીં. અને એટલે આમ બધી નીકળી કેળું જ છે. તો અહીંયા છે સેવડી, આ શેવડી. અહીંયા ખડ ઘાસ વાઢવાનું કામ ચાલુ છે ગાયો માટે. અને જો આવો બધા ઓર્ગેનિક કેળા ખાવા આપણી વાડીના. તો અહીંયા તો આ લૂંબો મસ્ત પાકે, આ પાકવી પડે અહીંયા ને અહીંયા. ઋષિ 2-3 વાર કીધું પપ્પાને કે પપ્પા વેફર પાડવી લેતા, પપ્પા કે થોડોક ટાઈમ ખમી જા પછી હું તમને લાવી દઈશ. અને અહીંયા જો મેં ચોમાસું ચાલુ થયું ને ત્યારે એલોવેરા કર્યા હતા, કેમ કે સાબુમાં જોવે. અને અહીંયા છે રીંગણીના છોડ બધા. તો સબ્જીમાં તો આપણે ફૂલ તૈયારીમાં રહેવું પડે. અને અહીંયા છે પોપૈયો. જ્યારે ચોમાસાનો વરસાદ ચાલુ હતો ને ત્યારે 3 પોપૈયાથી 4 પોપૈયા આપણે સોંપ્યા હતા. આ એક થયો છે, આગલા પોપૈયામાં તો આવે જ છે. અને આ એક કેળમાં છે, ક્યારેક કેળા નથી આવેલા. તો હવે બધી કેળમાં આમ તો આવતા જ રહેશે. અને જો કેવો મસ્ત અહીંયા છે, બધો નજારો કેવો જોરદાર છે. અને સામે બધી રો છે ને બધી જમરૂખડીની છે, એની પાછળની બધી લીંબુડીની છે. અને આવું બધું ચાલે, મસ્ત છે. મમ્મી એ લોકો ઘાસ વાટવા નિરણ વાટવા આવ્યા છે ને આજ આ ભાઈ જશે બહાર, એટલે બેન એકલા હતા તે કે આપણે જાય વાટવા હોવ તે હોવ ને ફટાફટ વઢાઈ જાય, એમ કામ પતે વઢાઈ જાય. ગાયનો મિલ્કિંગ નો ટાઈમ થાય ત્યાં બધું કામ કમ્પ્લીટ થઈ જાય પૂરું. ઘાસ હજી નાનું પડે છે એવું લાગે ને? પડે પણ આજકાલ વાટમાં થોડુંક ઓલું થઈ ગયું છે, ફેર પડી ગયો. નકર ઓલો વાટ ને આ વાટ બે પરફેક્ટ રહેતું. ઓલો વાટ વઢાઈ જતો, વારો બધો હાલી જતો. આ વાટ બહુ નાનો છે. નિરણ વાટી અને મસ્ત આવી ગયા છે. અને હવે અત્યારમાં મિલ્કિંગ નું કામ ચાલુ કરી દીધું છે. ઓહો. અને હું તમને અહીંયા છે ને આપણી હળદર જો કેવી મસ્ત થઈ ગઈ છે. અને અહીંયા છે આપણા જમરૂખ. અમૃતો કા મોસમ હે આપણી વાડીમાં, ફૂલ અમૃત. તો હું કહું એક લઈ આવું મસ્ત. અને અહીંયા જો રીંગણી, હવે ટૂંક સમયમાં ફૂલ તો આવી ગયા છે, રીંગણા પણ આવવાના ચાલુ થઈ જશે આપણા ઓર્ગેનિક. અને જે આપણે આ હળદર છે ને એને આપણે હમણાં ગાયના તો ગૌમૂત્ર અને સાંડનો ડોયો 2 થી 3 વખત પાયો છે. અને છાશ મિક્સ કરી હતી, એવું બધું તો અત્યારમાં પાયેલું જ છે. પણ હવે આપણે શું કહેવાય જે હળદર છે ને એ પણ ઓર્ગેનિક છે. અને અત્યારનો જો ગાયોના મમ્મી મિલ્કિંગનું કામ ચાલુ કરી દીધું છે. એ રાધા, એ રાધા, રાધા કેમ કઈ ઓલી થતી? રાધુ મમ્મી જો અત્યારમાં ડાલા મખાનું મિલ્કિંગ ચાલુ કરી દીધું, નહીં મમ્મી? હા, એક પછી એક દોવા પડે આપણે એટલે દોઈ નાખી. મમ્મીએ દોયા નતા. મીનાક્ષી દીદી દોતા. મમ્મીને કેમ કે હાથ હું થઈ ગયો છો મમ્મી? હાથને તમારે મારો હાથ ખડી ગયો છે. ખડી ગયો તો એ પાછો 2 જગ્યાએથી. તો હમણાં મમ્મીનો વારો નતો આવ્યો, પણ આજ મમ્મીનો વારો આવી ગયો છે. હા, એ ભાઈ કામથી ગયેલા છે. આજનો દિવસ મમ્મીને પાછું મિલ્કિંગ આવ્યું સવારમાં તો. હા, એટલે પાછા ભાઈ સવારથી મિલ્કિંગ ભાઈ ચાલુ કરી દે. એ રાધુ, એ રાધુ, એ કૃષ્ણા, જો કહો આ દુબળી ગાય કેમ લાગે છે? જે ગાયોના દૂધ વધારે હોય ને એ ગાય શરીરમાં ન પૂરાય. કા કૃષ્ણા? હાલે જમરૂક, હાલે હાલે. એ લક્ષ્મી હાલે. લક્ષ્મી કે મને કેમ ન જમરૂક દીધું? એ લક્ષ્મી
ચલો તો અત્યારના બધી ગાયનું ફાઇનલ મસ્ત મિલ્કિંગ થઈ ગયું છે અને આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ. કાલે મળીએ નવા બ્લોગ સાથે. જે બી લોકો મારી ચેનલ પર નવા હોય તે લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. જય મા મોગલ. હર હર મહાદેવ. અને કોમેન્ટ કરી દેજો પાછા કેવા લાગે છે બ્લોગ તે.